આલા લીલા વાંસળિયા રે વઢાવું. આલા લીલા શબ્દનો અર્થ શું થાય? આલા લીલા શબ્દનો અર્થ શું થાય? આલા લીલા આલા લીલા શબ્દનો અર્થ શું થાય? કાલે આપણે મેં તમને કીધું તું કે ફાઈન્ડ આઉટ કરીને આવવાનું શબ્દના બધા જ અર્થ. તો આપણે સ્ટડી કર્યું હતું એમાં આલા લીલા શબ્દનો અર્થ થાય છે કે જે સૂકું લાકડું ન હોય, જે ભીનું લાકડું હોય તેને આલા લીલા કહેવાય. વાંસળિયા એટલે કે વાંસ. જો તમને અહીંયા ચિત્રમાં પાછળ બતાય છે કે વાંસળિયા એટલે કે બાંબુ, વાંસ તમને દોરેલા બતાય છે. બરાબર? તો એવી વાત કરવામાં આવી છે અહીંયા કે લીલા જે વાંસ છે ઈ વાંસ છે એની વઢાવવું એટલે કે કાપવું. વઢાવવું એટલે કાપવું. એની રે ઉતરાવું એટલે કે બનાવો. પ્રભુજીની એટલે કે ભગવાનની વાંસળી રે લોલ એની જે લીલા બાંબુ છે એ બાંબુને એ વાંસના લાકડાને કપાવીને મારે મારા પ્રભુજી માટે વાંસળી બનાવવી છે. પછી શું આવે છે? અચ્છા ભીના એટલે આપણે આલા લીલા વાંસ કાપવાની વાત કરી. આપણે જે સમજ્યા પ્રભુજીની વાંસળી બનાવવાની વાત કરી છે. વાસળીએ કઈ હંસ પોપટને મોર વાસલડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. શું કે છે? કે આછા ભીના વાંસમાંથી જે વાંસળી બનાવેલી છે એ વાંસળી ઉપર હંસ પોપટ એટલે વાંસળી છે એ વાંસળીને સરસ મજાનું એમાં ચિત્ર નામ આપ્યું છે. વાંસળીમાં સરસ મજાના ચિત્રો હંસ, પોપટ, મોર એવા દોર્યા છે અને એ ચિત્ર ઉપર જે છે એ વાંસળી સરસ મજાની લાગે છે. તમને અહીંયા વાંસળીમાં દેખાતું હશે કે હંસ, પોપટ અને મોરના ચિત્રો જે છે ઈ લગાવેલા બતાય છે. આમ વાસલડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. એટલે એમ કે કહ્યું છે કે વાંસળી છે એ નંદજીનો લાડકો એટલે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ છે એ વાંસળી વગાડે છે સરસ મજાની. આમ મારા નંદજીનો લાડકો છે શ્રી કૃષ્ણ. નંદજી એ શ્રી કૃષ્ણના પિતાનું નામ છે. એટલે કે છે કે નંદજીનો લાડકો જે છે એ વાંસળી વગાડી રહ્યો છે. વાંસળી એ કઈ ફૂમતા લટકે ચાર આંગણીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રે લોલ. શું કે છે કે જે વાંસમાંથી બનાવેલી વાંસળી છે એ વાંસળી એ ચાર ફૂમતા લટકી રહ્યા છે. અને એમણે એ ચાર ફૂમતા છે એટલે ફૂમતા એટલે લટકણ. તમે ક્યારેક જોયું હશે કે ઘરે મમ્મી કે કોઈક હોય તો એના ડ્રેસમાં હોય અથવા તો કોઈ પણ ડ્રેસમાં હોય ક્યારેક આગળ કપનીમાં પણ લગાવેલું હોય બ્રોચ ટાઈપ ફૂમકું હોય એને ફૂમતા કહેવાય. બરાબર? તો કે ફૂમતા છે એ લટકી રહ્યા છે અને આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રે લોલ. એટલે જયારે એ વાંસળી વગાડે છે ત્યારે એની આંગળીમાં જે તેમણે હીરા જડેલી હીરા જડેલી જે અંગુઠીઓ પહેરી છે એ દેખાય છે. હવે જમણા હાથે જેમ જમણા હાથની આંગળીઓમાં એને અંગુઠીઓ પહેરી છે એટલે કે વીટી પહેરી છે. તેમાં હીરા જડેલા દેખાય છે. બરાબર? આગળ
આવ્યા આવ્યા ઓતરા દશનામે પાંદરડા ખેતરડા રે હરી કેરા ફલી વળ્યા રે. તો તમને એમ થશે કે આ શું? આવ્યા આવ્યા ઓતરા. ઓતરા એટલે એ દિશાનું નામ છે. ઓતરા એટલે ઉત્તર. ઓતરા એટલે કે ઉત્તર. એ ઉત્તર દિશાનું નામ છે. અને એ ઉત્તર દિશાથી વરસાદ છે. આ ઉત્તર દિશાથી વરસાદ આવી રહ્યો છે. વરસાદ વરસી રહ્યો છે. પાંદરડા ખેતરડા. પાંદરડા ખેતર એટલે શું? કે ગામના પાદરો છે. એ અને ખેતરો એ હરી કેર એટલે શ્રી કૃષ્ણના ભગવાન શ્રી કૃષ્ણની કૃપા થઈ છે. એટલે છલી એટલે કે વરસાદથી છલકાઈ ગયા છે. એટલે શું કે છે કે સરસ મજાના ઉત્તર દિશાએથી વરસાદ આવી રહ્યો છે. અને ભગવાન શ્રી કૃષ્ણને કૃપા થવાથી એ વરસાદ છે. એ વરસાદ થી આખા ગામમાં સરસ મજાનું પાણી છે. એ Miss, your voice is cutting. ઓકે વેઇટ બેટા. Now? Yes, ma'am. It is coming now. આવી રીતના સરસ મજાના વરસાદથી આખું ગામ સરસ મજાનું છલકાઈ ગયું છે. માં પણ એવી રીતે છે ને. ખેતરે કઈ ઝૂલી રહ્યા છે મોલ. મોલે મોલે ગુથી દીધા પ્રભુજી એ મોટી દાળેલું. શું કે છે કે ખેતરીએ કઈ ઝૂલી રહ્યા છે મોલ. એટલે કે ખેતરમાં પાક છે. મિસ, તમારો અવાજ કપાઈ કપાઈને આવે છે. હવે બેટા ક્લિયર આવે છે? યસ. શું કે છે ખેતરમાં કઈક ઝૂલી રહ્યા છે મોલ. હવે ખેતર એટલે કે સીમ એટલે કે ખેતર. એ ખેતરમાં ઝૂલી રહ્યા છે મોલ. મોલ એટલે કે પાક. જો આ બધા શબ્દો આપણે લેસન નંબર 5 જે સીમ કરે છે સાત એમાં બધા શબ્દો આવ્યા છે કે ખેતર ઝૂલી રહ્યા છે પાક મોલ બધા શબ્દો આવી ગયા છે બરાબર. તો કે છે ખેતરમાં પાક સરસ મજાનો ઝૂલી રહ્યો છે. અને એ પાકમાં સરસ મજાના પ્રભુજી એ મોલે મોલે એટલે કે બધા જ પાકમાં પ્રભુજી એ મોતીડા ગૂંથી દીધા એવું લાગે છે. હવે આપણને ખબર છે કે બાજરાનો પાક છે, ઘઉં નો પાક છે. એ બધા પાક હોય તમે જોવો એના બધા દાણા હોય. તો સરસ મજાના ઉનાળામાં સૂરજના કિરણો પડવાથી પાક બધો જ સરસ મજાનો ચળકતો અને સોના જેવો દેખાય છે. તો અહિયાં પણ છે એ એમ જ વાત કરવામાં આવી છે. કે પ્રભુજીની કૃપાથી સરસ મજાનો પાક છે ઉગી નીકળ્યો છે. અને એ પાકમાં સરસ મજાનું બધા એ જાણે પ્રભુજી મોલ ગુથી દીધા હોય એવું બધાને લાગી રહ્યું છે. મબલક પાક એટલે કે ઘણો બધો ખુબ જ અને ડુંડા એટલે કે તમને ખબર હશે કે ઘઉં જે ઉગે એ સાથે જથ્થામાં ઉગે એને ઈ ડુંડા માંથી છે ઈ મોલ ને ઈ ડુંડામાંથી મોલ ને એટલે કે પાકને એમાંથી કાઢવામાં આવે બરાબર. એની વાત જે છે એ આપણને અહિયાં કરવામાં આવે છે બરાબર. તો સરસ મજાની પોયમ જે છે એ આપણેે સમજી બરાબર. હવે પોયમને છે એ તમારે સમજાવવાની છે બરાબર બેટા. પોયમ જે છે એને
તમારી સમજાવવાની છે. ઓકે. ચલો ફર્સ્ટ પોયમ કોણ સમજાવશે? સૌ પ્રથમ પોયમ કોણ સમજાવે છે? ચલો. ઝૈન અલી, અસદ સારાણી, ગનિયાની, મોહમ્મદ ખેતાણી, નકવી, મોહમ્મદ અબ્બાસ, રેહાન. ચલો પોયમ કોણ સમજાવે છે ફર્સ્ટ? એમની શું તો અડધેથી આવ્યો મને નથી આવડતી. તો અડધેથી જ આવ્યો. આવ્યો જ છું. ઈ આન્સર છે ને હજી આવ્યો. ઈ વેલિડ જ નથી. ચલો તો હું ફરી વખત સમજાવું છું. ને ફરી વાર તમારે લોકોએ મને સમજાવવાનું છે. હા મિસ, હા મિસ, ચાલો. ચલો હું ફરી વાર સમજાવું છું બરાબર. આલા લીલા વાંસળિયા રે બધાઓ એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લો. શું કે છે કે આછા ભીના વાંસ કપાવાના ને એ વાંસ કપાવી એમાંથી પ્રભુજીની એટલે ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી બનાવવાની. એ વાંસળી મિસ બનવા તમારી અવાજ છે. કપાય છે તમારો. જે આલા લીલા વાસળિયા છે એ વઢાવો અને એ વાસળિયા વઢાવીને ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી બનાવવાની વાત આપણને પેલી પોયમની લાઈનમાં મિસ બહુ કપાય છે તમારી અવાજ. બહુ કપાય છે બેટા? હા મિસ બહુ કપાય છે. ઓકે હવે ક્લિયર આવે છે ને? હવે ક્લિયર આવે છે બેટા? હા મિસ હવે ક્લિયર આવે છે. ઓકે. વાસળીએ કાંઈ હંસ પોપટ ને મોર વાસલડી વગાડે રે નંદજી નો લાડકો રે. શું કીધું છે? કે આ વાંસ માંથી બનાવેલી વાંસળી છે એ એની ઉપર હંસ પોપટ અને મોર જે રાખેલા છે. હંસ પોપટ અને મોર લગાડેલા છે. અને એ વાંસળી છે નંદજી એટલે શ્રી કૃષ્ણ ના પિતા. તેથી વાંસળી ઉપર જે વાંસળી શ્રી કૃષ્ણ વગાડે છે એ નંદજી નો લાડકો છે. લાડકો એટલે નંદજી છે એ શ્રી કૃષ્ણ ના પિતા છે. એટલે અહીંયા કીધું છે કે વાસળી નંદજી નો લાડકો શ્રી કૃષ્ણ વગાડે છે. સરસ મજાની વાંસળી છે શ્રી કૃષ્ણ વગાડતા દેખાય છે. વાંસળીએ કઈ ઘૂમતા લટકે ચાર આંગળીએ અંગૂઠી અંગુઠીમાં હીરલા રે લોય. શું કે છે? કે આછા ભીના વાંસ માંથી બનાવેલી વાંસળીએ ચાર ફૂમતા લટકી રહ્યા છે. સરસ મજા ના ફૂમકા છે. તો તમને પાછળ ગ્રીન, રેડ 3 પટ્ટીમાં દેખાતા હશે. એ ફૂમતા છે સરસ મજાના લટકી રહ્યા છે. અને તેમને જમણે હાથમાં શ્રી કૃષ્ણ સરસ મજાના હીરા જડેલી અંગુઠી એટલે કે વીટી પહેરી છે. બરાબર એ હીરા જડેલી વીટી પહેરી છે. તો તેઓ એ અંગુઠીમાં પહેરી અને સરસ મજાના બંસી વગાડી રહ્યા છે. પછી કે છે આવ્યા આવ્યા ઓતરા દશનામે પાંદરડા શેતરડા રે હરી કેરા ચલી વળ્યા. શું કે છે કે ઉત્તર દિશાથી વરસાદ આવી રહ્યો છે. ઓતરા એટલે કે ઉત્તર. ઓતરા એટલે ઉત્તર બરાબર.
દક્ષિણ, ઉત્તર, દક્ષિણ આપણે સમાનાર્થી વિરોધાર્થી માં એમ આવી તમારો શકે. પાછો અવાજ કપાવા લાગી ગયો. આપડે છે એ સમાનાર્થી વિરોધાર્થી માં આવી શકે. ઉત્તર તો દક્ષિણ. મે એટલે વરસાદ બરાબર. પાંદડા ખેતરડા હરી કેરા છલી વળ્યા. એટલે કે ભગવાન છે. એના કૃપા થવાથી સરસ મજાના જે ગામ છે એ વરસાદ થી આખું ભરાઈ જાય છે. પછી ખેતરી કઈ ઝૂલી રહ્યા છે મોલ. મોલે મોલે ગોથી દીધું પ્રભુજી એ મોતી લારેલું. એટલે કે બધા જ ખેતરોમાં મબલક પાક ઝૂલી રહ્યો છે. અને પાકના દરેક ડીંડા પર ભગવાન શ્રી કૃષ્ણ એ જાણે મોતી ગૂથી દીધા હોય એવું તેમને લાગે છે. બરાબર સરસ મજાની પોયમ જે છે. મેં સેકન્ડ ટાઈમ ફરી વાર સમજાવી છે. હવે ફસ્ટ સમજાવે છે. ચલો ફસ્ટ નકવી. નકવી બીજું સૌથી છેલ્લે સમજાવીશ. નકવી. નકવી સમજાવે છે નકવી. નકવી છે અસદરજા તારાણી ઝૈનલી. ચાલો ગમે તે સમજાવો અધરવાઈઝ હું કમ્પલસરી કહી દઈશ સમજાવવા. પ્રોબ્લેમ છે એટલે. યસ. ચલો. મોઈનુદ્દીન. મોહમ્મદ અલી ખેતાન. અલી રઝા. અલી રઝા. ચલો નકવી અલી રઝા. ચલો બધા ખોલ્યા યાદ છે અસદ રજા સરાણી ચલો ગમે તે એક બોઈસ ને સમજાવાની છે. મેં 2 ટાઈમ પોયમ છે સમજાવી છે. હવે તમારે સમજાવાની છે ચલો ફટાફટ કોણ સમજાવે છે. મુસાણી. જેવી આવડે એવી સમજાવાની છે પછી હું તમને હેલ્પ કરીશ. ચલો સ્ટાર્ટ કરો. ચલો સ્ટાર્ટ કરો. ચલો મર્ચન્ટ અબ્બાસ. મર્ચન્ટ અબ્બાસ. પરવેઝ મોહમ્મદ અબ્બાસ મર્ચન્ટ. રમેશ બોલો. ચલો સ્ટાર્ટ કર સમજાવાની ચલો પછી બીજા સમજાવશે. એમ પેલામાં અડધી હતી ને બીજામાં તમારો અવાજ કપાતો હતો નહોતું સમજાતું બરાબર. હા ચાલ તને ક્યાં નથી સમજાયો મને કે હું ફરી વાર સમજાવું. એમ જો યાદ નથી ક્યાં હતું ક્યારે અવાજ એવું કપાતો તો ના એ યાદ ચાલે નતું ને મને કાંઈ. તો એવું ના ચાલે ને સમજાવવું જોઈએ ને. હજી કપાઈ કપાઈ અવાજ આવે છે. તો હજી મીન્સ તમારો નેટ પ્રોબ્લેમ તમે અમારો વાક શું લેવા કાઢો છો યાર. સાચી વાત છે સાચી વાત છે. એવું નથી બેટા. પણ તમને લોકોને ક્યાં નથી સમજાયું એ મારે પૂછવું જોઈએ ને. મેં 2 ટાઈમ પોયમ સમજાવી બરાબર. તમને લોકોને મારું વોઇસ કટિંગ થાય છે. તો તમને લોકોને ક્યાં નથી સમજાયું એ તમને તો ખબર હોવી જોઈએ ને કે મેમ અમને આ નથી સમજાયું ફરી વાર સમજાવો. બરાબર ને.
કઈ લાઈન નથી સમજાઈ એટલે હું ફરી વખત એ લાઈન તમને સમજાવું. નથી યાદ કઈ લાઈન નથી સમજાણી. ફર્સ્ટ 2 લાઈન તો સમજાઈ ગઈ હશે એ સાવ ઈઝી છે બરાબર. આ જે થર્ડ લાઈન છે તો થર્ડ લાઈનમાં શું કીધું છે જો આપણે ફરી વાર જોઈ લઈએ. કે વાંસળી એ કઈ લટકે ફૂમતા ચાર બરાબર તો શું કીધું છે કે વાંસળી એ કઈ ફૂમતા લટકે ચાર ફૂમતા એટલે કે ફૂમકા જે તમને જોયા હોય કે આવી રીતના 3-4 ફૂમકા બનાવેલા હોય જે ડ્રેસમાં આપણને જોવા મળે બરાબર. તો કે વાંસળી ફૂમતા લટકે છે. આંગળી અંગૂઠી અંગૂઠી એટલે કે વીટી બરાબર અંગુઠી એટલે વીટી. હજી તો સમજાઈ ગયું આવાર સમજાવો. યસ. યસ આ પેરાગ્રાફ સમજાઈ ગયો. ઓકે. પછી છે આવ્યા ઓતરા ઓતરા એટલે કે ઉત્તર દિશા. ઓતરા એટલે ઉત્તર દિશા. દર્શના એટલે કે દિશા. એટલે શું કે છે ઉત્તર દિશાથી મેઘ એટલે કે વરસાદ. ઉત્તર દિશાથી વરસાદ આવ્યો છે. પાંદડા ખેતરડા હરી કેરા છરી વળ્યા પાંદડા ખેતરના એટલે કે ખેતર છે. એમાં સરસ મજાનો વરસાદ આવ્યો એટલે છલી વળ્યા એટલે કે છલકાઈ ગયા છે. હરી કેરે એટલે કે શ્રી કૃષ્ણની કૃપાથી આખા ખેતર છે એ વરસાદથી છલી વળ્યા છે એટલે કે છલકાઈ ગયા છે. ખેતરી કઈ ઝૂલી રહ્યા છે મોલ એટલે વરસાદ તમને ખબર છે કે વરસાદ આવે તો વરસાદ આવવાથી સરસ મજાનો પાક ઉગી નીકળે. એટલે વરસાદ આવવાથી ખેતરમાં પાક આખો ઉગી નીકળ્યો છે. સરસ મજાનો પાક ઝૂલી રહ્યો હોય તેવું દેખાય છે. ને મોલે મોલે ગુથી દીધા પ્રભુજી એ મોતી દારેલો એટલે કે મોલે મોલે એટલે કે એક એક પાકના દાણામાં પ્રભુજી એ મોતીડા ગૂંથી દીધા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પાક છે એ ઉકેલો જોઈ એટલે એ ઉકેલા પાકમાં જાણે પ્રભુજી એ મોતીડા ગુથ્યા હોય તેવું લાગી રહ્યું છે. બરાબર. ચલો હવે તમારે સમજાવવાની છે હવે તો ક્લિયરલી સંભળાયું છું. સંભળાયું પણ છે અને ક્લિયરી સમજાયું પણ છે. બરાબર એટલે હવે સમજાવવી પડશે. ચલો કોણ સમજાવે છે. પેલું બીજું પેરાગ્રાફ સમજાવી દો ને હાર વાર. પછી ફર્સ્ટમાં શું કે છે કે આલા લીલા વાસળિયારે વઠાવું એટલે કે જે તમને અહીંયા બાંબુ આપેલા છે એટલે કે વાંસ જો અહિયાં તમને આ બધા બાંબુ આપેલા છે આ બધા બાંબુ છે એટલે કે વાંસ એ વાંસ માંથી છે એ શ્રી કૃષ્ણની વાંસળી શ્રી કૃષ્ણની વાંસળીની વાત કરવામાં આવી છે. કે એ એમ પાછો અવાજ કપાવા લાગ્યો તમારો. કે ઈ વાંસ છે ઈ વાંસ માંથી શ્રી હમ કૃષ્ણની વાંસળી વઢાવવું એટલે કે બનાવવું. બનાવવાની વાત કરી છે. એ વાંસમાંથી શ્રી કૃષ્ણની વાંસળી બનાવવું બરાબર. પછી એની પ્રભુજીની વાંસ છે ઈ વઢાવવું એટલે કાપવું આપણે ઝાડ પાન કાપતા હોઈએ ને એમ વાંસ કાપવાની વાત કરે છે વાંસ કાપી અને શ્રી કૃષ્ણની વાંસળી બનાવવાની વાત કરે છે બરાબર. ઉતરાવવું એટલે કે બનાવવું વાખરી વાંસળી એટલે કે ફ્લૂટ વાસણી અચ્છા અચ્છા ફ્લુટ ફ્લુટ સમજી વાંસળી એટલે કે ફ્લૂટ બરાબર ફ્લુટ વાંસળી કઈ હંસ પોપટ અને મોર એટલે કે એ વાંસળી ખાલી આપણે બાંબુ માંથી બનાવીને મૂકી ન દેવાય બરાબર એને ડેકોરેટ તો કરવી જોઈએ એટલે ઈ વાંસળીને ના ડેકોરેટ કરવા માટે એમાં હંસ પોપટ અને મોર લટકાવેલા છે. અને ઈ વાંસળી છે ઈ નંદજી શ્રી કૃષ્ણ ના પિતા છે. એટલે કે નંદજી નો લાડકો એટલે કે એને પ્યારો નંદજી ને પ્યારો જે શ્રી કૃષ્ણ છે એ શ્રી કૃષ્ણ આ વાંસળી વગાડી રહ્યા છે બરાબર. ચલો હવે કોણ સ્ટાર્ટ કરે છે.
આ લેક્ચરમાં ન સમજાય તો કાંઈ નહીં, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે ફરીવાર ભેગા થઈએ ત્યારે તમારે સમજાવવાનું. મેમ હું સમજાવું? લેક્ચર પૂરો. યસ નકવી. આલા લીયા વાસણ યારે વઢાવો. એટલે કે આ જે વાંસ છે તેને હું કૃષ્ણજીની વાંસળી બનાવું. એની રે ઉતરાવી રે પ્રભુજીની એની રે ઉતરાવ એમાં મેં કહેતી વાંસળી ઉપર વાંસળી સ્કીપ કરો, અવાજ કપાય છે. નકવી તારો અવાજ કપાય છે બેટા. નકવી નકવી તારો વોઇસ કટ થાય છે બેટા. મેમ હવે બરાબર આવે છે? હા હવે ક્લિયર આવે